पार ब्रह्म गुरु भगवंत। गुरु मेरी पूजा गुरु गोविंद। गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। गुरु मेरी पूजा गुरु गोविंद। गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। गुरु मेरी पूजा गुरु गोविंद। गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। गुरु मेरा देव अलख अभेव। गुरु मेरा देव अलख अभेव। सर्व पूज चरण गुरु सेव। सर्व पूज चरण गुरु सेव। 111 नंबर से स्नेह कुमार पटेल।
સોરી લોકલ ગુરુ પૂર્ણિમા 2025 અબરામા ગામમાં સર્વે સાધક ભાઈ બહેનોનું દિલથી સ્વાગત કરીએ છીએ. આજના મહાન પર્વ આપણે સૌએ પવિત્ર આત્મા બની આ ઉત્સવને યાદગાર બનાવીએ. સૂક્ષ્મ રૂપે વિરાજમાન આપણા પરમ પૂજ્ય ગુરુદેવ જેણે આપણને પરમાત્માની ઓળખ કરાવી, શુદ્ધ અને પવિત્ર આત્મા સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું. શિવ સ્વરૂપ આપણા ગુરુદેવ સાથેનું મિલન એકત્ર એ જ આપણો ગુરુ પૂર્ણિમાનો મહાન પર્વ છે. તો આજે આત્મીયતા અને અનુશાસનનું પૂર્ણ પાલન કરી આપણે સૌ ગુરુમય થઈ ચૈતન્ય વર્ષામાં પૂર્ણતઃ એકરૂપ થઈ જઈએ. એક પવિત્ર આત્મા બનીને આજના પર્વને આત્મીય ભાવ કરીએ. આપણા સૌ માટે આજનો ઉત્સવ એક આત્મીય મહા ઉત્સવ બને એ જ ગુરુચરણમાં પ્રાર્થના. प्यार वंदन वंदनीय माना करना जय बाबा स्वामी जय अग्नेश्वर बेनो वातो वातो માં બધું બોલ્યો. હવે વાતો બંધ કરો અને ગુરુ પૂર્ણિમાને માનો. આપણે આઈવાથી બધી વાત બેનોને બોલો. જય બાબા સ્વામી. આપણી પાસે સમય ઓછો છે. એટલું તો ગુરુદેવને થેન્ક્સ કહીશ કે ગુરુદેવ ખૂબ ખૂબ આભાર કે 25મી સિલ્વર જુબલી ગુરુ પૂર્ણિમા અબરામા ખાતે અમે થોડા સમય સંતાઈ ગયા હતા વાદળો, પણ જેવા નીકળ્યા ને તો પૂર્ણ પ્રકાશ સાથે નીકળ્યા. ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા આજે મા પાસે આપણે અનેરું સ્તનપાન કરવાનું, ચૈતન્ય સ્નાન કરવાનું. જ્યારે ગુરુદેવ આવે પૂર્ણ શાંત થઈ જાવ, એક આત્મા બની જાવ, હું કોણ છે ભૂલી જાવ અને આજની ગુરુ પૂર્ણિમાને માનો. 25 વર્ષ પૂરા થયા છે, સિલ્વર જુબલી. હવે આવી ગયો છે ગોલ્ડન પીરિયડ અને એ એટલો ફાસ્ટ છે ને કે આપણે પાછળ પડી જઈશું. જો ગુરુદેવની ગોદમાં નહીં રહેશું ને તો પછી ગુરુની આંગળી નહીં પકડી શકીશું. તો શું મળવું છે, શું પ્રાપ્ત કર્યું છે અને આત્મસાત કરો, આત્મચિંતન કરો. આજે એક સાક્ષાત પરમાત્માની ગોદમાં આપણે બેઠા છે. એવી કે આપણા પૂર્વના પુણ્યકર્મો હશે ને તો આ માં મળી છે. એમને નથી મળી એટલે આપણને કદર નથી. બહુ સરળતાથી મળ્યું છે ને એટલે આપણને એનું જ્ઞાન નથી કે આપણને શું પ્રાપ્ત થયું છે. જીવન સદગુરુના સાનિધ્યની એક એક કણ સોનેરી ક્ષણ છે. અને આજનો દિવસ આપણા ગુરુદેવ પણ એના ગુરુદેવ સાથે આજે પૂર્ણ પરમ તત્વમાં સમાય છે. આજે શરીરની પર છે તો આપણે કેમ શરીર સાથે આટલી બધી વાતો કેમ કહેવામાં કમી? કેટલી ગુરુ પૂર્ણિમા કરી ગયા? 5, 10, 20 કરી છે ને આપણે કંઈક પાકા કર્યું, કંઈક મેળવ્યું. આજે આત્મચિંતન કરો કે આટલી ગુરુ પૂર્ણિમા પછી હું એક શુદ્ધ પવિત્ર આત્મ સ્વરૂપ બન્યો. હું બન્યો કે હજુ મારામાં ખામી છે, હું હજુ સંસારને નીચળમાં જ છું કે સંસારથી ઉપર છું. આજે પોતાની જાતને ઓળખો, પોતાની સાથે વાત કરો અને આત્માની માને ઓળખો. મારી માં કોણ છે અને કયા કર્મથી મળી છે અને શું પૂર્વના પુણ્ય કર્મ કર્યા હશે તો આજે મારી માની ગોળમાં છે. બસ આત્મચિંતન કરો. અને આપણે એક ગુરુ શક્તિ ધામ 800 વર્ષ સુધી ચાલનારા જે હવેની પેઢી જે ગુરુદેવનો ખજાનો છે, પુસ્તક છે અને મેઇન મંગલ મૂર્તિ, એનાથી આવનારી પેઢી આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવાની છે. ત્યારે આપણે તો કેટલા ભાગ્યશાળી છે. આપણી પાસે જીવન સદગુરુ છે, જીવન પુસ્તક છે, જીવન મંગલ મૂર્તિ, બધાનો સંગમ છે. છતાં બી આપણે આજે નાઈ નથી શકતા, એના ચૈતન્ય પ્રાપ્ત નથી કરી શકતા. તો આપણામાં કેટલી કમી છે કે જ્યારે આપણા આપણે ને છોકરાના છોકરા ત્યારે કહેશે કે મારા દાદા આ સમયમાં હતા, મારી દાદી આ સમયમાં હતી. ગુરુ શક્તિ ધામ બંધાયું ને ત્યારે લોકો ગુરુ કાર્ય કરવા જતા. આ એક ઇતિહાસ બનવાનો છે. તો એ ગુરુ શક્તિ ધામમાં એક નોની આપણે
દાન લઈએ. એક એટલું બી પુણ્ય કર્મ માટે એક જેટલું બી દાન કરીએ. ગુરુ શક્તિ માંગતી નથી, બસ આપણને કહે છે કે તું દીકરા આવ અને તારા પૂર્વ કર્મની પુણ્યને વધાર. ગુરુદેવ જે ઓળખું ને અને ગુરુદેવની ગોળમાં બેસવું એ જ્યારે આપણે આપણા આત્માને ઓળખશું ને ત્યારે થશે. જ્યાં સુધી આત્માની ઓળખાશે ત્યાં સુધી કંઈ જ નથી થવાનું. તો આજનો અવસર એક જ્યારે આપણે આપણા ઘરમાં કનેક્શન લઈએ ને પાવર હાઉસનું, એ આજનો કનેક્શનનો પીરિયડ છે. આજે એક ગુરુ શક્તિનો પ્રવાહ, એક ચૈતન્ય, એક ફોકસ જે આપણી અંદર અંશ છે એને પાછો આપણે પ્રકાશિત કરવાનો છે. એ પ્રકાશિત થશે પણ એની સાથે આપણે જોડાયેલા વસ્તુ તો આપણને ખબર પડશે કે મારો પ્રવાહ પ્રકાશિત થયો છે અને એને રોજ વૃદ્ધિગત કરીશું ને તો એને માનીશું. તો આજના ગુરુદેવ જ્યારે આવે ગુરુ મંત્ર એ આપણી સીડી છે, મોક્ષ માટેની સીડી છે. તો ખૂબ શાંતિ રાખી અને આપણે બધા ભ્રમણ કરીએ. વધુ સમય નથી લેતી પણ એક સુવર્ણ કાળમાં સુવર્ણ ઇતિહાસ રચાવાનો છે. તો આપણા ગુરુદેવની સાથે આપણે તન મન ધનથી જોડાઈએ, તનથી ગુરુ કાર્ય કરીએ, મનથી પ્રાર્થના કરીએ કે આપણા ગુરુદેવનું કાર્ય ગુરુ શક્તિધામ બધા દિવ્ય ગુરુ શક્તિધામ બને. આપણે આપશું કે નહીં આપશું એનો કોઈ ફેર નથી પડવાનો. ગુરુ શક્તિધામ બનવાના જ છે. એના સમયકાળમાં જે કાર્ય થવાનું છે એ બધું થઈ જ જવાનું છે પણ આપણે છૂટવાનું નથી. આપણાથી જેટલું બને એટલું આપણે એમાં સહયોગ આપવાનો છે. તો વધુ સમય નથી લેતી. જય બાબા સ્વામી. જાગો જાગરે લાલા જાગ. એટલું કઠિનાઈથી પ્રાપ્ત થયું છે. આપણે બધા હિમાલય સમર્પણ એવું વાંચ્યો જ છે. કેટલી કઠિન તપસ્યા એ ગુરુથી બીજા ગુરુ પાસે કેટલી કઠિન તપસ્યાથી આપણે જીવ્યું છે અને આપણને કેટલી સરળતાથી મોંમાં કોળિયો મૂક્યો છે. બસ એને આપણે બચાવવાનો છે, એને વૃદ્ધિગત કરવાનો છે. આજની ગુરુ પૂર્ણિમા બધા માટે આપણે આત્માની આધ્યાત્મિક યાત્રા પર ફરી પાછા એક અગ્રેસર થઈએ. જે આપણે કંઈ થોડી ઘણી કુછ ધીમી છે એને આપણે ફાસ્ટ કરીએ અને આપણી આધ્યાત્મિક યાત્રાને સફળ કરીએ. આપણા ગુરુદેવ જે આપે છે એને આત્મસાત કરીએ, એને વૃદ્ધિગત કરીએ. આપણી માં આપણી પર ખુશ થાય એવું કરીએ. આજે આપણી માં નારાજ છે કે હું આપવા માંગુ છું, મારો બાળક લઈ નથી શકતો. કમી કોનામાં છે? આપણામાં છે. એણે તો ભંડાર ખોલી દીધો છે. ભંડાર વાપરતા આપણને આવડતો નથી. અમારા વકીલભાઈ કે મારે શું જરૂર? ભાઈ પાસે બધું જ છે, તેમાં છે બધું પણ પરમાત્માને પૈસો અલગ છે. કાલે રાતે હવે મતલબ પરમાત્મા અને પૈસો બે અલગ છે. એવું નથી એક સામાન્ય માણસ આપણે એમ કહીએ ને કોઈ બી આત્માની આપણે હિંમત નહીં આપી શકીએ. બેઠવાને સામાન્ય ગુરુદેવ કહે ને ગુરુદેવના પ્રોગ્રામમાં એક સિક્યુરિટી બી સામાન્ય કે વીઆઈપીમાં બેઠો ને એના કરતાં તેને ચેતનને વધારે ગ્રહણ કર્યું છે. એક આપણે બી આજે ઉચ્ચ સ્થિતિ બનાવીએ. બસ 2 કલાક 2-2.5 કલાક જે આ પ્રોગ્રામ લાઈવ ચાલે ને એમાં પૂર્ણ સમાઈ થઈ કે ભૂલી ગઈ કે હું કોણ છું, આજે હું કાંથી આવ્યો, હું કોણ છું, મારી બાજુમાં કોણ છે, હું ક્યાં બેઠી છું, ભૂલી જાઓ. અને એ 2 કલાકને માણો ને તો તમારી ગુરુ પૂર્ણિમા સફળ. તમારો જે ગુરુદેવને આપો એ ભૂતકાળ આપો જે વાત કરી હું તો કેમ કે માગવું હોય ને અને ને માગી લો કે માં મને તું જોઈએ બધું છે. માને માગી લો કોઈ વસ્તુ માંગવાનો સમય હવે આવશે નહીં આપણા માટે. એટલું આપણી પાસે જીવન સત્વ હું એક મોટામાં ખૂબ લઈને જાઓ. એક પવિત્ર સ્થળ, પવિત્ર સમય ગુરુ પૂર્ણિમા, એક પવિત્ર સ્થળ અમારું અમરીશ દાદાના મહાદેવના મંદિર દર્શન અને કાકી તટ માના કાકી માતાના દર્શન કે ને ગંગાના દર્શન, યમુના માના દર્શન અને તાપી માતાનું તો સ્મરણ કરવાથી મુક્તિ મળે છે. એ માની ગોદમાં અને અમરીશ દાદાની ગોદમાં બેઠા છે. પવિત્ર સ્થાન અને પવિત્ર સમય આજે આપણો ગુરુ પૂર્ણિમા. આજે તો મહાકુંભ છે. આપણે તો કેટલા નાવા ગયા કુંભ મેળામાં? શું પ્રાપ્ત થયું? કઈ મળ્યું? આત્મિક સ્નાન થયું કે શરીરનું સ્નાન થયું? તો રાઈટ મળ્યું.
તારો ને મારું મિલન કે ઝંખે છે મારા નયન શ્વાસોમાં તારું છે રટન ઝંખું છું તારું જ શરણ હું તો તારા પ્રેમમાં છું ખોવાયો તારા રંગમાં છું રંગાયો ના થાજે દૂર કદી હું તારો તું મારો હું તારો તું મારો હવે આગળમાં સાગરજી વાત કરું ને તો ખાલી તમને એટલું જ કહીશ કે અબ્રામા સેન્ટરની ઉત્સુકતા તો બહુ હતી. અમારા ગુરુ પૂર્ણિમા કરી એક બધું ભવ્ય જોતવાળા એમ કહેતા હતા કે અમે ક્યાં કરી રહ્યા કીધું સ્વામીજી ઉપર છોડી દો ક્યાં જાય કે ખબર નહીં પણ આ લોકોનો ભાવ જ એટલો હતો ને કે ના છોડ કે આયા છે. કાલે હું આવ્યો તો આ લોકોએ તૈયારી એટલી બધી કરી તો મને એમ થયું કે નહીં આ લોકોનો ભાવ બહુ છે અને આ તમે જો હોલને સજાવટતા બધો 2 દિવસના લોકો મહેનત કરે અને કંઈ પણ અમે નહીં અમારા અધ્યક્ષમાં તો ખાલી કહેવાના ગુરુદેવના માધ્યમમાં બાકી અમે કાંઈ કર્યું નથી. બધી તૈયારી છે અબ્રામા સેન્ટર જ કરી છે. આ ટોટલી તૈયારી તો જો ને બધી એટલે બસ વધારે કાંઈ સમય નથી લેવો અને આપ જે બેને કેમ કીધું ગીનાબેને કે ભાઈ ગુરુ પૂર્ણિમાનો જે તમે ઉત્સવ છે આખા વર્ષમાં તમને પાદુકા નમન કરવાનો એક જ વાર મોકો મળે છે. ઈ તમે જે મહાશિવરાત્રીમાં જે પાદુકા નમન કરો ઈ અને ગુરુ પૂર્ણિમામાં કરો એમાં જમીન આસમાનનો ફેર છે. કેમ કે ગુરુ શક્તિ સૂક્ષ્મ રૂપે કે સ્થૂળ રૂપે અવિરત વહેતી જ હોય છે પણ આપણે જ ખાલી એના ફ્લો નીચે આવવું પડે છે. તો અત્યારે હું ખાલી તમને એટલું જ કહે કે આમાં નિયમિત ધ્યાન કેટલા લોકો કરે છે 90% જેવા છે પણ ખાલી બસ એક જ વસ્તુ ગુરુ શક્તિ માંગે છે દર વખતે કે ભાઈ તમે ગુરુ પૂર્ણિમામાં ગુરુ દક્ષિણામાં તમારો ભૂતકાળ સમર્પિત કરો અને નિયમિત ધ્યાન. આનું એક મને આશ્વાસન આપો કે નિયમિત ધ્યાન હું કરીશ અને શક્ય હોય તો અઠવાડિયામાં એકવાર હું સેન્ટરે જરૂર સમય જેવો તમારી પાસે હોય જો શક્ય હોય તો અઠવાડિયામાં એકવાર તો તમે સેન્ટરે જઈ શકો. અને સામૂહિકતામાં ઘણીવાર છે ને મેસેજ મળતા ન હોય અમુક તમે સેન્ટર જાઓ તો તમને મેસેજ મળે પછી ક્યારેક પછી કે અત્યારે તો આપ્યું ને સ્પોટ રજીસ્ટ્રેશન લેવાનું જ નહોતું તો એ 200 નો નવો ટાર્ગેટ હતો 220 થઈ ગયા પછી ઘટે થોડું પણ બધા સંકોચ થાય કે કેમ ઘટ્યું પણ એવું થાય જે બધી બધા આવ્યા છે બધું લીખાઈ જાય. એટલે તમે ગમે ત્યારે ઇવેન્ટમાં તમારે જવું જ છે તમને ખબર છે મારે જવું છે તો તમે 5 દિવસ અગાઉ 10 દિવસ અગાઉ નામ લખાઈ નાખો પછી ભલે નો જવાનું થાય એ વાત અલગ છે પણ તમે ઠેક છેલ્લે સુધી તમે તૈયારી રાખો પછી એમ કહો કે ભાઈ હાલો હવે મારું નામ લખી નાખો તો એમાં શું છે વ્યવસ્થાના ભાગરૂપે જે આ લોકો કાર્ય કરતા હોય ને એ લોકો ઉપર લોડ પડે એ લોકોને થોડુંક કેવાય પ્રોબ્લેમ ક્રિએટ થાય. એટલે ગમે ત્યારે ગમે ઇવેન્ટમાં કદાચ સ્થાનિક ગુરુ પૂર્ણિમા હોય કે લાઈવ ગુરુ પૂર્ણિમા હોય
ગમે ત્યારે જવું હોય ને એટલે જ્યારે ઈચ્છા થાય ને એટલે તારું નામ લખાઈ જ નાખો. આ એક આપણે દર વખતે રહી બધા જાગવી છે એટલે આ એક ટેવ સુધારવાની જરૂર છે. ગમે ત્યારે જાવ જય બાબા સ્વામી લખાઈ નાખો. પછી કેન્સર થાય તમારી જગ્યાએ બીજો કોઈ પણ આવી શકે ને, પણ તમે છેલ્લે સુધી આવો તો ઈ બરોબર ન કહેવાય. એટલે વધારે અત્યારે કઈ નથી બીજું કેવું, ગુરુ પૂર્ણિમાનો આનંદ લ્યો. આપણે બધા અહીંયા આવ્યા છીએ તો સૂક્ષ્મ રૂપે પણ તમે ગુરુ પૂર્ણિમાને આંખ બંધ કરીને વિઝ્યુઅલાઇઝ કરશો ને તો તમને એમ જ લાગે આપણે સાક્ષાત સ્વામીજીની સામે બેઠા છીએ. હવે અત્યારે સમય નહીં લેતા આપણા મહેમાનશ્રી જે આવી ગયા છે એનું પણ આપણે સ્વાગત કરીએ ને 2 મિનિટનો ટાઈમ. ખૂબ જ અનુભવી પ્રગતિ જેમના માટે પૂજ્ય ગુરુ મૈયાના ચરણોમાં કોટી કોટી વંદન. અને આપ સૌના હૃદયમાં વિરાજમાન બાબા સ્વામી, જય બાબા સ્વામી. મીનાબેન, મારે મીનાબેનને એટલા માટે નમસ્કાર કરવા પડે કે શરૂઆત જ્યારે અમારી થઈ ને ત્યારે મીનાબેન જ અમને હાથ કરી તૈયાર કરેલા અને ખાસ એમના માટે તારીફ આવે. પછી આ બધી પરંપરા આવી છે, બધી વાત અલગ છે. ઠીક, આજનો દિવસ આપણા માટે ખૂબ પવિત્ર અને એક ઉર્જાને ગ્રહણ કરવાનો દિવસ. આપણા ઋષિ મુનિઓએ ખૂબ ઊંડું ખેરાણ કરેલું છે આધ્યાત્મિક ક્ષેત્રમાં અને ક્રમશઃ આપણે માનવમાંથી ધીરે ધીરે નર બન્યા અને નરમાંથી નારાયણ બનવા તરફ આગળ વધી રહ્યા છે. આપણે અત્યારે નર એટલે કે માણસ તરીકે છે, આપણે સુસંસ્કૃત વ્યક્તિ તરીકે છે, પણ આપણને સંપૂર્ણ આત્મામય બનાવવા માટે આ એક ઉત્સવ છે. આજનો ઉત્સવ એ આપણો આત્માનો ઉત્સવ છે. કદાચ અગાઉના વક્તાઓ આપણે ગુરુ પૂર્ણિમા વિશે ખૂબ સરસ વાતો કરી ગયા છે, પણ આપણા માટે અગત્યની વસ્તુ એક છે કે જે આજનો દિવસ જે છે ને, આજનો જે દિવસ છે ને આપણો, એ ભૌગોલિક રીતે આપણે ફક્ત વિચારીએ કે ગુરુ પૂર્ણિમા આજના દિવસે કેમ, આ જ તિથિમાં કેમ, બસ આ એક પ્રશ્ન આપણને થવો જોઈએ. બેસતા વર્ષના દિવસે રાખીએ તો કઈ વાંધો આવે? આ આપણને પ્રશ્ન સર્જાવવો જોઈએ, આજે જ કેમ? બસ એના માટે એટલા માટે છે આજનો જે દિવસ છે ત્યારે આપણા બ્રહ્માંડની જે ઉર્જા છે જેનાથી આપણું જીવન ચાલી રહ્યું છે એ પ્રાણ શક્તિથી આપણી આત્માની અંદરનો એક પ્રવાહ એની સાથે જોઈન્ટ થઈ ગયો છે બ્રહ્માંડની ઉર્જા સાથે. તો એ આજનો દિવસ છે. ગ્રહ, નક્ષત્ર, તારા, પછી આપણી રાશિઓ, આ દરેક એક લાઈનમાં વિદ્યમાન થતી હોય. સૂર્યદેવની ઉર્જા, ચંદ્રદેવની ઉર્જા જે શાશ્વત છે, જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ 5 તત્વ પ્રકૃતિ 16 કલાએ ખીલી હોય છે અને તે સમયે એક ઉર્જામય વાતાવરણ બનતું હોય છે. જે આપણી ઉર્જાના 7 સ્તર છે કે જે 7 સ્તરની ઉર્જા એમાં સ્થૂળ જગતમાં આપણે અત્યારે જીવી રહ્યા છે, એની સાથે આપણું પ્રાણ જગત છે. તો પ્રાણ જગતની સાફ સફાઈ આપણે આપણા શરીરની અંદર હાથ પગ સાફ કરીને, પાણીથી ધોઈને, સ્નાન કરીને આપણે એ ઉર્જાને, આપણે નકારાત્મક ઉર્જા હોય, આખા દિવસની ઉર્જા હોય, એને આપણે ક્લીન કરી રહ્યા હોય છે. એટલે બીજા શબ્દમાં કહેવું હોય તો આ ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે આપણું અંતઃસ્કરણની અંદરની ઉર્જાની સાફ સફાઈ, જેને આપણે શુદ્ધિકરણ કહીએ છીએ. આજે આપણા અંતઃસ્કરણનું શુદ્ધિકરણ થાય છે. એની સાથે સાથે ઉર્જાનો એક પ્રવાહ, બ્રહ્માંડમાંથી ઉતરતી ઉર્જાનો પ્રવાહ આપણા ઉપર સતત વિદ્યમાન થતો હોય છે અને એનું માધ્યમ એટલે પૂજ્ય બાબા. આપણે સીધી એ ઉર્જા ગ્રહણ કરી શકીએ એવી આપણી સ્થિતિ નથી, પણ એ સ્થિતિ બનાવવાનું કામ અને એ સ્થિતિમાં આ ઉર્જાને ગ્રહણ કરવાનું કામ આપણા મીડિયેટર તરીકે, માધ્યમ તરીકે પૂજ્ય બાબા છે. અને પૂજ્ય બાબા એટલે કે એને આપણે એક વ્યક્તિ તરીકે, એક શક્તિ તરીકે, એક પરમાત્મા સ્વરૂપ તરીકે એમના માધ્યમથી જે બ્રહ્માંડની ઉર્જા છે એ આપણા સુધી પહોંચે છે અને એ ઉર્જાને આજે આપણે ગ્રહણ કરવાનો દિવસ એટલે આપણે ગુરુ પૂર્ણિમા.
એની વાત આપણે ખાસ એટલા માટે કરી રહ્યા છે કે આજનો દિવસ આપણા માટે ખૂબ પવિત્ર અને ખૂબ અવિસ્મરણીય છે. વર્ષમાં એક વખત આવે છે. આવી રીતે આપણને ગુરુ શક્તિઓ બ્રહ્માંડની ઉર્જાની જે સમયે ખૂબ પ્રવાહિત થતી હોય છે ત્યારે આપણને આવા જુદા જુદા ઉત્સવના નિમિત્તે આપણને આમાં જોડતા હોય છે અને ધીરે ધીરે આપણે એ ઉર્જાને ગ્રહણ કરી શકીએ. તો ખરેખર આજના દિવસમાં જ્યારે આપણો ગુરુ પૂજન થશે, જ્યારે દીક્ષા આપવાનો સમારોહ થશે આપણો, તો તે સમયે પણ આપણે ખૂબ સારી સાંસ્કૃતિક ખૂબ સરસ ચૈતન્ય આપણે ગ્રહણ કરી શકીએ. અને વાતો ઘણી કરી શકાય પણ આપણે સમયને ધ્યાનમાં રાખીને જાદુ ન કહેતા ફક્ત એટલું કહીએ કે હે ગુરુદેવ, અમારું કામરેજ ઝોન અને અમારું મૂળ અબડામા ગામ કે જ્યાંથી આ બધી પેઢીઓની શરૂઆત થઈ છે અને એટલા માટે મેં સ્થાન દેવતા ભ્યો નમઃ, મહાદેવના ચરણોમાં નમસ્કાર, રામજીના ચરણોમાં નમસ્કાર અને સાથે સાથે જે આપણા પાયાના પથ્થરો છે આપણા સૌ વડીલોના આશીર્વાદથી આપણે ખૂબ સરસ પૂજા ગ્રહણ કરી શકીએ. અને પૂજ્ય ગુરુદેવ એ માર્ગે આપણને લઈ જવા માગે છે અને આપણી આત્માને પરમાત્માભાઈ મનાવવા માટે આપણે જોડાયા છે. આપણે કંઈક બીજા માટે આપણે જોડાયા નથી. તો આજના આ ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે આપણે પૂજ્ય ગુરુદેવના જ ચરણોમાં પ્રાર્થના કરીશું. હે ગુરુદેવ, અમને ખૂટતી શક્તિ, સમજણ, ભાવ અને પ્રેમ આપો. એ જ આપણા ચરણ. પૂજ્ય ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન, ગુરુ મૈયાના ચરણોમાં કોટી કોટી વંદન. આપ સૌને હૃદયથી જય બાબા સ્વામી. અબ્રામા ગામ એટલે અમે જ્યારે છે નવસારીમાં રહેતા ને ગુરુદેવની સાથે, ત્યારે ગુરુદેવ એક વખત કાર્યક્રમમાં એક શબ્દ યુઝ કરેલો હતો. એમણે અબ્રામા ગામનો યુઝ કરેલો હતો, અબ્રામા શબ્દનો. અને ત્યારે અમારા નવસારીમાં બી એક અબ્રામા છે. પરંતુ જ્યારે હું અહીંયા સુરત રહેવા માટે અમે આવ્યા ત્યારે મેં એક માર કહ્યું કે સ્વામીજી, અબ્રામા શબ્દ યુઝ કરવાનો મતલબ એ નથી કે કોઈ પણ કામ હોઈ શકે કે જ્યાંથી આની पूजा ने वृद्धिगत કરી શકાય. તો ગુરુદેવે એવું શબ્દ યુઝ કરેલો હતો कि आने वाले समय में समर्पण को संभालने की जिम्मेदारी अब्रामा गांव पे ही आने वाली है. પણ ત્યારે આ બહુ મોટો શબ્દ હતો તે સમયે, મતલબ 2003 ની વાત કરું છું તમને, તો બહુ મોટો શબ્દ હતો. ત્યારે અમે અબ્રામા એટલે અબ્રામા લઈ લીધા. પરંતુ જ્યારે અહીંયા આવ્યો ત્યારે દેખાય છે કે ખરેખર અહીંયા જે અબ્રામાની અંદર જે ભાવ છે, અબ્રામા સાધકોની અંદર જે ઊર્જા ગુરુદેવે સ્થાપિત કરી છે, તે ઊર્જા આપણને એમ લાગે કે કોઈ વખત નમી ગઈ, ઠંડી પડી ગઈ, શાંત થઈ ગઈ, નહીં. પણ ઊર્જાનું કાર્ય શું છે ખબર? ઊર્જા અંદર પનપતી રહે છે. એના સમય આવે ત્યારે ઉજાગર થાય છે. જ્યારે દીવો પ્રગટાવવામાં આવે તે દીવાનો પ્રકાશ તરત નથી ફેલાઈ જતો. આપણે માની લો તમે દીપક પ્રગટાવ્યો કોઈ અંધારાની અંદર જઈને, તો જરૂરી નથી કે તરત એનું અજવાળું થઈ જાય. તમને એમ લાગે કે આટલો અમથો દીવો છે, શું અજવાળું આપશે? પરંતુ એ નાનકડો દીવો પણ ખતરનાકમાં ખતરનાક, ખરાબમાં ખરાબ અંધારાને પણ દૂર કરી શકે છે. એટલી તાકાત એ દીપકની અંદર છે. અને એ દીપક આપણા દરેકની અંદર પ્રજ્વલિત છે. આપણને એવું લાગે કે નહીં, આ સાધક બહુ ઊંચો છે, આ સાધક જૂનો છે, આ સાધક નવો છે, આની અંદર કંઈ નથી. પરંતુ ગુરુદેવે જે ઊર્જા એમને હિમાલયથી પ્રાપ્ત કરીને, હિમાલયમાં સાધના કરીને એમને જે ઊર્જા અને જે અનુભૂતિ પ્રાપ્ત કરી હતી, તે સેમ તેને તે જ અનુભૂતિ આપણને દરેક સાધકને આપી છે. ઓછી અને વધતી નથી આપી. હા, બની શકે કે કોઈના બીજ આપણને મળેલા હોય, હવે આપણે બીજ વાવીએ જમીનની અંદર, તો બની શકે કે કોઈનું બીજ ખાલી ફણગા ફૂટે, આપણે કોઈ ખાલી ફણગા ફૂટેલા હોય, કોઈની અંદર નાના નાના કુમળા પાન આવવાના ચાલુ થઈ જાય, કોઈની અંદર થોડાક મોટું થાય, કોઈની અંદર મોટા પાન આવવાના ચાલુ, મોટું બનીને કોઈ ઝાડ બની જાય. એ અલગ વસ્તુ છે. પરંતુ એનો મતલબ એ નથી કે ઝાડને જોઈને આપણે માનીએ કે આપણે તો હજી ફણગા જ ફૂટેલા છે. એ ફણગું ફૂટવું એ પણ એક ઊર્જાનો ભાગ છે કે તમારું ફણગું ફૂટ્યું છે, એક દિવસ ઝાડ જરૂર બનશે. પરંતુ એ ઝાડ બનાવવા માટેની પ્રક્રિયા શું છે? ઝાડને મોટું કરવાની પ્રક્રિયા શું છે? એને નિયમિત ખાતર અને પાણી મળવું જોઈએ. આ એનો નિયમ છે. અને જો એ ખાતર અને પાણી નહીં મળે તો ફણગો ફૂટેલો પણ એ થઈ જાય. અને કોઈ વૃક્ષ બનેલો પણ જો એને બરાબર જો એ નહીં મળે ને, જળમાંથી મજબૂતી નહીં મળે ને, તો મોટા મોટા વૃક્ષો પણ આજે ધરાશાયી થઈ જાય છે. અને એવા વૃક્ષો અમે જોયા છે. તો સમર્પણની અંદર
કોઈ એવી પ્રક્રિયા નથી કે જેની અંદર તમે એમ માની લો કે આ સાધક બહુ ઉપર છે ને આ સાધક નીચે છે ને આ સાધક જૂનો છે ને આ સાધક નવો છે. સમર્પણની અંદર ખાલી એક જ ગણિત છે કે તમે તમારા બીજને કેટલું સાચવીને રાખ્યું અને તમે તમારા બીજને કેટલું વ્યવસ્થિત રીતે ખાતર અને પાણી આપ્યું. જરૂરી નથી કે આજને આજ તમારામાં ફળ આવતા થઈ જાય, જરૂરી નથી કે આજે ને આજે તમે વૃક્ષ બની જાઓ. एक दिन में नहीं होता, लेकिन एक दिन जरूर होता है. એવું છે આ બધું. એટલે ગુરુદેવે જે આપણને ઊર્જા પ્રાપ્ત આપી છે તે ઊર્જાને આપણે ખાલી ને ખાલી ધ્યાનના માધ્યમથી જ આપણે એને વૃદ્ધિગત કરી શકીએ અને અંતર્મુખી રહીને. અંતર્મુખી રહેવું એટલે શું? આપણે આખી તમે વિચાર કરો ને, આપણે બેસીને શું કરીએ? માની લો ચાર ભાઈઓ બેસે કે ચાર બહેનો બેસે. આ સાધક આવો છે, આ સાધિકા આવી છે, આ ભાઈ આવો છે, આ બેન આવી છે, આ બાજુવાળા આવ્યા છે, આ બાજુવાળી આવી છે. આપણે એના સિવાયની આપણી વાત જ નથી થતી, પરંતુ આપણે પોતાને નથી જાણી શકતા. દુનિયાભરનું નોલેજ છે, પેલાની છોકરી પેલી હતી, બાકી એ બધાને ખબર છે, પણ મારા ઘરમાં શું ચાલતું છે મને નથી ખબર. મારી અંતરાત્મામાં મારી સ્થિતિ શું છે મને નથી ખબર. મહત્વનું છે તમારી અંતરાત્માની સ્થિતિને તમે જાણો. અંતરાત્માની અંદર જે ગુરુદેવ આપણને બીજ આપ્યું છે એ બીજ કેટલું વૃદ્ધિગત કર્યું છે. અમે જ્યારે गुरुदेव સાથે બેસતા ને તો અમે પણ પૂછતા સવાલો કે गुरुदेव ऐसा क्यों होता है, वैसा क्यों होता है. ये स्वामी जी ने एक वक्त मैं भी पूछेलू कि गुरुदेव आप एक तरफ कहते हो कि ना दूसरों के लिए प्रार्थना करो, उससे आपकी आध्यात्मिक प्रगति होगी, और एक तरफ कहते हो आप किसी के लिए प्रार्थना मत करो, आप प्रार्थना धाम में प्रार्थना लिखा दो. एक दिवस मैंने गुरुदेव બે જણા હતા એટલે ચાન્સ મળી ગયો પૂછવાનો. તો ગુરુદેવ મને કીધું કે देख बेटा ऐसा नहीं है. इसमें क्या होता है कि मैं जब बोलता हूँ कि तुम दूसरों के लिए प्रार्थना करो तो उसका अर्थ होता है तुम उसमें चित्त मत डालो. हम क्या कहते हैं कि अगर एक आदमी हमारे पास आए, उसने हमें बोला अरे गुंजन भाई मेरे को रात को बहुत खांसी आती है, मेरे छाती में दर्द होता है, मेरे मुंह से खून निकलता है, मुझे टीबी हो गया है. आपको उस पर दया आती है, अरे अरे बेचारा कितना दर्द में है, इसको टीबी. स्वामी जी है गुरुदेव इसका टीबी ठीक कर दो, इसको सही कर दो. आपने पूरा संपूर्ण चित्त उस टीबी वाले आदमी में डाल दिया, उसकी संपूर्ण नेगेटिव एनर्जी आप रिसीव कर लेते हो. लेकिन वो टीबी वाला आदमी आपको ये नहीं बोलेगा अरे कुंजन भाई मैं बहुत सारा दारू पीता था, मैं बहुत सारी सिगरेट पीता था, मैं बहुत सारे काम था इसलिए मुझे टीबी हुआ. वो ये नहीं बताएगा. मतलब वो आपको समस्या बताएगा, लेकिन वो समस्या की जड़ जो उसने निर्मित की है वो आपको नहीं बताएगा. तो जो जड़ है उसको, उसके लिए जब आप उसमें चित्त डालोगे तो उसका नेगेटिव इफेक्ट आप पे होगा. लेकिन आप अगर प्रार्थना धाम में प्रार्थना लिखवाते हो तो उसका नेगेटिव इफेक्ट आप पे नहीं होगा. तो आप लोगों से भी તમને પણ આજ કહું છું કે પ્રાર્થના ઘણી વખત આપણે શું છે ભાવમાં આવીને કોઈ પ્રાર્થના ધામ આપણા માટે એક સશક્ત જગ્યા ગુરુદેવે આપણને આપી છે. પ્રાર્થના ધામ આપણી દરેક સમસ્યાનો ઉકેલ પ્રાર્થના ધામના માધ્યમથી આપણે કરાવી શકીએ છીએ, પરંતુ આપણે એ વસ્તુ કરતા નથી. પ્રાર્થના ધામ આપણા માટે છે, પ્રાર્થના ધામનો ઉપયોગ કરો. બીજી એક વસ્તુ, આજે ગુરુ દીક્ષાનો કાર્યક્રમ છે તો ગુરુ દીક્ષા ઘણા બધા આજે નવા પણ ગુરુ દીક્ષા લેવા જઈ રહ્યા છે. તો ગુરુ દીક્ષા વિશે એક પ્રશ્ન ઘણી વખત પૂછવામાં આવે કે અમે તો પહેલા ગુરુ દીક્ષા લીધી છે, પહેલા ગુરુને માનીએ છીએ, અમે ગુરુ દીક્ષા લઈએ કે નહીં લઈએ. તો પહેલી વાત કે ગુરુ દત્તાત્રેય જે હતા ને એમના 24 ગુરુઓ હતા. આપણા ગુરુદેવ જે પોતે આપણે અત્યારે સાક્ષાત છે એમના 11 ગુરુઓ છે. એમણે કોઈ પણ દિવસ ગુરુના ચહેરા ઉપર ચિત્ત નથી રાખ્યું, એમણે ચિત્ત રાખ્યું ગુરુ ચરણ ઉપર. અને આપણે પણ એ જ કરવાનું છે કે ગુરુ ચરણ ઉપર ચિત્ત રાખીને આપણે ગુરુ દીક્ષા ગ્રહણ કરવાની છે. કારણ કે માની લો તમે પહેલી ભણતા હોય, તમે 5મી ભણતા હોય, તમે 10મી ભણતા હોય, તમે 12મી ભણતા હોય, તો દરેકને તમે શું કહેશો? એમાં તમે પૂછે કે પહેલી ભણવાવાળો ગુરુ મોટો કે 10મી ભણવા મોટો કે કોલેજ ભણવા મોટો? તો ઘણા કહે છે પહેલી ભણવાવાળો મોટો, ઘણા કહે છે કોલેજ ભણવાવાળો મોટો. પરંતુ એવું નથી. ગુરુ ગુરુ છે. ગુરુ પાસે જે પણ જ્ઞાન હોય છે તો એ બીજા ગુરુ એ તમને આપી દે છે અને પછી આગળના ગુરુ પાસે આપણને મોકલી દે છે. તો એ જ રીતે તમારા ગુરુની ઈચ્છાથી તમારા જીવનમાં ગુરુદેવનું પણ આગમન થયું છે. તો આજે જે ગુરુ દીક્ષા ગુરુદેવ અહીં આપણને આપશે, જે મંત્ર આપણને આપશે એ આપણે શુદ્ધ ચિત્તે ગ્રહણ કરવાનું છે. આપણું માથું અને ગુરુદેવના ચરણ એનાથી વધારે આપણે ઝૂકી નથી શકતા. આપણે ગુરુ શક્તિ ધામમાં ગયા છો, નવા ગુરુ શક્તિ ધામમાં, તેમાં તમે જોયું હશે કે પાદુકા આમ મૂકી છે, ચરણ ઊંડા છે. સ્વામીજીનો તળિયાનો ભાગ, પગનો તળિયો આમ છે. કેમ? કારણ કે એનાથી વધારે તમે ઝૂકી જ નહીં શકો. એનાથી વધારે ગુરુનો સૌથી પગનું તળિયું અને તમારા શરીરનો સૌથી ઉપરનો ભાગ એ જ્યારે નતમસ્તક થાય છે ત્યારે તમે એ ઊર્જાને પૂરેપૂરી રીતે ગ્રહણ કરી શકો છો. તો
તો પાદુકા નમન કરતી વખતે પણ આપણે આપણું ભૂતકાળ ગુરુદેવને દાનમાં આપવાનું છે. અને બીજું, ગુરુ દીક્ષા લેતી વખતે તમે પણ ભાવથી જે લેવાના છે તે તો અહીંયા તેમની સામગ્રી એમને આપવામાં આવશે, એ સામગ્રી લઈને બેસે, પણ આપણે પણ બધા જ ફરીથી એકવાર ચિત્તથી ગુરુ દીક્ષા સાથે જોડાઈ જઈશું અને ગુરુદેવનું ચૈતન્ય આપણે ગ્રહણ કરીશું. તો થેન્ક યુ, તમે શાંતિથી સાંભળ્યો કે ગુરુદેવજી આપણને આપવા માંગે છે કે સ્વસ્તે હસ્તારક્ષો વારિષ્ઠામે સત્યવરમણો નિત્યવરાર્ધે સિંધાવન ગ્રામમધ્યે પુણ્ય પવિત્ર સુદેહે હસ્તદેવાતરે ગ્રહવર્ષે વિશિષ્ટાયામઃ શુભપુણ્યદિનોઃ ગોત્રોજારઃ અપના મોક્ષ शान्ताकारं भुजगशं कमलनयनं योगिभिर्ज्ञानगम्यं वन्दे कृष्णं भवभयहरं सर्वलोकैकनाथम्। ॐ श्रीविष्णवे नमः। आज्ञामि स्थापयामि। वन्दे देवयुमापति सुरगुरुं वन्दे जगत्सारं वन्दे पण्डगभूषणं प्रभरं वन्दे पशूनाम्बते वन्दे सूर्यशशाङ्कवानिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। ॐ मृत्युंजयाय महादेवाय महारुद्राय नमः। आह्वयामि स्थापयामि। सरस्वती माता। शुक्लां ब्रह्मविचारसार परमां आद्यां जगद्व्यापिनी वीणापुस्तकधारिणी अभयदां जाड्यान्धकारापहां हस्ते पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरी भगवती बुद्धिप्रदां शारीरम्। ॐ श्री सरस्वती नमः। आव्यामि स्थापयामि। अब मैं जो बोलूंगा वह आप सभी को बोलना है। Please repeat the next part. Everyone together. Once it's chanted. ॐ सर्वेभ्यो देवशक्तिभ्यो नमः। ॐ सर्वेभ्यो देवशक्तिभ्यो नमः। आह्वयामि स्थापयामि। आह्वयामि स्थापयामि। पूजयामि ध्यायामि। पूजयामि ध्यायामि। ततो नमस्कारं करोमि। ततो नमस्कारं करोमि। जो भी आपके हाथ के अंदर पुष्प एवं अक्षत है वह बीच में छोड़ दीजिए। If you have any rice or flowers in your hand, place them in the plate in front of you.
सभी देवताओं को पूर्ण भाव से यहाँ पर नमस्कार करना है। We will bow down to all the divine energies present here today. दोनों हाथ जोड़ करके रखें, अपना मस्तक झुका करके रखें। Put your hands together and bow down your head, and with full breathing, you will bow down. ओम सिद्धि बुद्धि सहिताय श्रीमन महागणाधिपतये नमः। ओम श्री देवताभ्यो नमः। ओम श्री कुल देवताभ्यो नमः। ओम श्री स्थान देवताभ्यो नमः। ओम श्री ग्राम्य देवताभ्यो नमः। वाणी गृणगर्भाभ्यां नमः। ओम नदी पुरंदराभ्यां नमः। उमा महेश्वराभ्यां नमः। लक्ष्मी नारायणाभ्यां नमः। माता पितृगण कमलेभ्यो नमः। सर्वेभ्यो देवेभ्यो नमः। सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः। सर्वेभ्यो तीर्थेभ्यो नमः। एतत् सर्वपदार्थं रखें। Take some rice and flowers in your hand. आवामहे नेधेनास्तवा नेधेवादक्को स्वस्ति नमस्कार Nail of your thumb. प्रदान करें। ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ કરી ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્. હવે આપણે 3 વખત ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીશું. ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ભર્ગો દેવસ્ય ધીમહિ ઓમ. સમર્પિત કરીશું. આપણે બધું સાથે એને રાખો. સમર્પિત કરીશું. પાછું આપણે મંત્ર બોલીશું. ભૂર્ભુવઃ
ટીનાબેનની હાથે ને આખો એ લોકો હોલ એકદમ ક્લીન કરીને આપણે બધા દિવસ બેસી શકીએ ના માટે તમે ગુરુદેવ પ્રાર્થના કરી કે આખો હોલ ફૂલ થઈ જવો જોઈએ. આત્મા છીએ, શુદ્ધ આત્મા છીએ અને જે થાય છે એ તો થવાનું જ છે, પણ આપણે એમાં સમરસતા સ્થાપિત કરવાની છે. ઓકે बाबा स्वामी धाम मां बोले जीना मोर। बाबा स्वामी धाम मां बोले जीना मोर। जय बाबा स्वामी। बहनों से निवेदन है कि सभी पादुकाएं एक समान है, किसी भी पादुका के अंदर किसी भी प्रकार का फर्क नहीं है, तो कृपया एक ही जगह पर लाइन ना बनाएं और सभी पादुकाओं के ऊपर नमस्कार करें, क्योंकि जितनी देर हम लगाएंगे उतनी देर हमारे गुरुदेव को यहाँ पर बैठना पड़ेगा। तो कृपया आप सभी लोग जो है सभी पादुकाएं एक समान है, तो सभी पादुकाओं के ऊपर जो है वो डाइवर्ट हो जाए। जय बाबा स्वामी। रिम जिम मेहुल